સુરત કોર્પોરેશનની ઓફિસમાં બર્થડે પાર્ટી મનાવતા વિવાદ થયો છે। લીંબાયત ઝોનની ઓફિસમાં બર્થડે પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। એક તરફ રોડ ઉપર ભૂવા પડ્યા અને બીજી તરફ જવાબદાર અધિકારી કેતન પટેલની બર્થડે પાર્ટી મનાવવામાં આવી। ઓફિસમાં ધામધૂમથી અધિકારીના જન્મદિવસની ઉજવણીના આયોજનથી હવે વિવાદ થયો છે। ઉલ્લેખનીય છે કે સુરત પાલિકામાં મોટાભાગના વિભાગ ચાર્જ ઉપર ચાલી રહ્યા છે અને અહીં અધિકારીની નિમણૂક કરવાને બદલે ચાર્જ પર કામગીરી સોંપવામાં આવતા તંત્રની કામગીરી અને અધિકારીઓની જવાબદારી સામે સવાલો ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બલદેવ જોડાયા છે। બલદેવ, જણાવશો કે એક તરફ રસ્તાની હાલત ખસ્તા થઈ છે અને બીજી તરફ કોર્પોરેશનની ઓફિસમાં જ અધિકારીની બર્થડે પાર્ટી થઈ રહી છે। જે રીતે સુરત મહાનગરપાલિકાના કેટલાક વિભાગો છે તે અત્યારે ચાર્જમાં ચાલી રહ્યા છે ને તે દરમિયાન સુરત શહેરના અનેક રોડ રસ્તાઓ છે જે ખરાબ થઈ રહ્યા છે અને બીજી બાજુ મસ્ત મોટા ભૂવા પડવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની જે લીંબાયત ઝોન છે તેની અંદર જે અધિકારીઓ છે બર્થડેની પાર્ટી ઉજવણી કરતાનો જે વિડીયો છે તે સામે આવે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોની અંદર જે ભૂવા પડવાની સ્થિતિ છે છતાં પણ તેને સમારકામ જે સારી રીતે કરતા નથી અને તે રીતે અવારનવાર જે ઘટનાઓ છે બેદરકારી છે તે મહાનગરપાલિકાના અધિકારીઓની સતત જે સામે આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે આ રીતની ઘટનાઓને રોકવા માટે હવે આરોગ્ય વિભાગ અને ખાસ કરીને જે ડ્રેનેજ વિભાગ છે તે કઈ રીતની કાર્યવાહી કરશે, કારણ કે સુરત મહાનગરપાલિકાના તમામ જે વિભાગ જે છે તે ચાર્જ ઉપર છે। સુરત મ્યુનિસિપલ કમિશનર પણ આખા જે ચાર્જ ઉપર ચાલી રહ્યા છે। 10 થી વધુ અલગ અલગ વિભાગ છે જે ચાર્જ ઉપર ચાલી રહ્યા છે અને આ જન્મદિવસની જે ઉજવણી છે તે મહાનગરપાલિકાના લીંબાયત ઝોનની અંદર કરવામાં આવતી હોય છે, કારણ કે અનેક જે કહી શકાય છે જે ફરિયાદી આવતા હોય છે, અરજદારો આવતા હોય છે તે લાઇનમાં ઊભા હોય છે છતાં પણ અધિકારીઓને મળવાનો ટાઈમ નથી હોતો અને આ રીતની જે જન્મદિવસની ઉજવણી કરવી તે કેટલી યોગ્ય છે એટલે તેને લઈને હવે આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કઈ રીતની તપાસ કરશે તે પણ એક મોટો સવાલ છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર બલદેવ। તો ઓફિસમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી હતી। આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા ઉપર મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે અને લોકો હાલાકી વેઠી રહ્યા છે અને લોકોને જાનહાનિ થવાનો પણ ભય સતાવી રહ્યો છે અને બીજી તરફ અધિકારીઓને જાણે કે કંઈ જ પડી ન હોય અને રસ્તાનું સમારકામ કરવી તેમની જવાબદારી ન હોય તેમ તેઓ આ તમામ વસ્તુઓ નજરઅંદાજ કરી રહ્યા છે અને ફક્ત બર્થડે પાર્ટીની ઉજવણી કરવા માટે તેઓ ઓફિસમાં વ્યસ્ત જોવા મળ્યા હતા અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। ત્યારે ચોક્કસથી જન્મદિવસની પાર્ટી સવાલ ઉઠાવી રહી છે કે આખરે આ સુરતીવાસીઓને ક્યારે સારા રસ્તા મળશે અને ક્યારે ભૂવાઓથી છુટકારો મળશે। સુરત શહેરમાં બંને અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ રસ્તા પર મસ્ત મોટા ખાડા પડેલા છે અને બીજી તરફ ઓફિસમાં અધિકારીની બર્થડે પાર્ટીની ઉજવણી થઈ રહી છે।